શ્રી ગુરુદેવ દત્ત. હનુમાનજીની ભક્તિ કરી. કોઈ હનુમાનજી 100 વાર ગાય. દરેકની રીતે એની ભક્તિ કરી. ભક્તિનું મૂળ શું છે? ગરમ પૂજ્ય સર, અમે તમારા જેવી ભક્તિ કેમ નથી કરી શકતા? ભક્તિનું મૂળ જ પ્રેમ છે, ભાવ છે. પરમાત્માએ મનુષ્યનું સર્જન કર્યું, તેની અંદર ભાવનું પ્રથમ પ્રસ્થાપિત કર્યું. એટલે આપણે કહીએ ભાવહીન મનુષ્ય એ પશુ સમાન છે. તો પ્રેમ પ્રથમ સ્ત્રોત છે મનુષ્યનો. પછી એને વિવેક બુદ્ધિ આપી, વિચાર કરીને કર્મો કરવાની ક્ષમતા આપી, શું સારું અને શું નરસું એ નક્કી કરવાનો પણ ક્ષમતા આપી. પણ એ બધી ક્ષમતાઓની પાછળનો જો કોઈ એનો આધાર છે તો આ પ્રેમ છે. કોઈ પશુને એક લાકડી મારવી હોય, ભલે એને કૃત્ય ખરાબ કર્યું હોય, લાકડી મરાય એમ તમારો ન્યાય એમ કહેતો હોય, તો તમારો પશુ પ્રેમ એમ કહેતો હોય કે નહીં, બિચારાને નહીં મરાય એમ. તો દરેક નિર્ણયની પાછળ મનુષ્યનો પ્રેમ, શુદ્ધ સાત્વિક પ્રેમ, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. એટલે ભાવહીન મનુષ્ય કે ભાવહીન તમારા કર્મો હોય તો એ દિશાહીન બની જાય છે. પ્રેમ અને લાગણી, આ બે શબ્દો વચ્ચે પણ લોકો ભ્રમિત થતા રહે છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થને પામવું એ પ્રેમ નથી. પ્રેમ અને લાગણી વહેંચતા રહેવું એ પ્રેમ છે. આપણી સંસ્કૃતિ પર વિદેશી સંસ્કૃતિના પ્રભાવમાં આપણા પ્રેમમાં પણ વિકૃતિ આવી ગઈ છે. એટલે આપણે શુદ્ધ પ્રેમ જ ભૂલી ગયા છે. ઘણા મને કહે, સર હું તો આટલી ભક્તિ કરું છું, આટલું આ કરું છું, એટલું લાંબુ લિસ્ટ બનાવી. તમે ભક્તિ કરો છો કે પૂજા પાઠ કરો છો, એની પાછળ તમારી કોઈ મજબૂરી છે, ડર છે કે ભાવ છે? એ પણ બહુ ફરક પડે છે. મજબૂરી છે, ડર છે, એટલે કે તમારા સ્વાદ માટે પૂજા કરેલી, એને ફરતા બહુ વાર લાગે છે. પરમાત્મા દયાળુ છે, એ જોઈ છે કે આનો સ્વાદ છે તો કદાચ મોડી વહેલી કૃપા કરે. પણ સ્વાદ વિહીન, ભાવપૂર્ણ, પરમાત્મા પ્રત્યેના અગાધ પ્રેમને કારણે કરેલી ભક્તિ મોડી વહેલી ફળે છે ને ફળે જ છે. એટલે તમારા જપ તપ અનુષ્ઠાન પાછળનો હેતુ પણ તમારો સ્વાર્થ હોય. ઇવન તમે યજ્ઞ હવન કરો, એ પાછળનો હેતુ પણ સ્વાર્થ હોય. તો એ યજ્ઞ હવન, પૂજા, જપ તપને પણ ફલિત થવામાં શંકા રહે છે. પણ તમે ભાવથી, શ્રદ્ધાથી કોઈ પણ પ્રકારની પરમાત્મા પ્રત્યેની અપેક્ષા વિહીન કર્મ કરો છો, એનું ભજન કરો છો, એનું કીર્તન કરો છો કે હવન કથાઓનું આયોજન કરો છો, તો એ સૂક્ષ્મ લેવલે પણ તમને એ ફળે છે. આ થઈ પરમાત્મા પ્રત્યેની પ્રેમની વાત. સંસારિક જીવનમાં ખરેખર પ્રેમ સુંદરતાથી પર છે, અપેક્ષાઓથી પર છે. બે વ્યક્તિના લગ્ન થવાના હોય તો પસંદગી આવે છે, કારણ બરાબર છે. એ પ્રાથમિક કારણ છે કે તમે એકબીજાને પસંદ કરો છો. પણ તે પછી વ્યક્તિ જીવન ગુજારે છે તો પ્રેમ હોય તો જ ગુજરે છે.
કારણ કે કોઈ વ્યક્તિ પૂર્ણ તો નથી. જો પ્રેમ નહીં હોય તો તમે એની અંદર ખામીઓ શોધતા થઈ જાવ છો. એટલે સુંદરતાથી આકર્ષિત થઈને કરેલો પ્રેમ કે વિવાહ, લગ્ન, સંબંધ, મૈત્રી સંબંધ પણ ત્યારે જ ટકે છે જ્યારે તમારી અંદર પ્રેમ હોય અને પ્રેમને કારણે તમે એ વ્યક્તિની ખામીઓનો સ્વીકાર કરી લો છો કે ભાઈ એ તો સ્વાભાવિક છે, માણસના નેચરમાં પ્લસ માઇનસ હોય. એ સ્વીકાર કરવાની ક્ષમતા તમારા જીવનસાથી કે પરિવારના કોઈ પણ સભ્યો, મિત્રો, તમારા ફ્રેન્ડ માટે એ તમારો સ્વીકાર કરવાની ક્ષમતા એ પ્રેમ છે. એટલે પરમાત્મા પ્રત્યે હોય કે કોઈ મનુષ્ય પ્રાણી માત્ર પ્રત્યે હોય, લાગણીની સાથે એની પાછળનો ભાવ, નિષ્કામ ભાવ, એ બેનો સમન્વય થાય અને ત્યારે એનામાં નિર્દોષતા આવે છે. અને એ નિર્દોષતા મનુષ્ય તો શું પરમાત્માને પણ સ્પર્શી જાય છે. આવા પ્રેમમાં તમે હોવ તો તમે પ્રેમના પ્રથમ પગથિયે છે. જે ભાવે મીરાએ શ્રી કૃષ્ણને ભજ્યા, રાધાએ કૃષ્ણને હૃદય પામ્યા, અને જે ભાવ કૃષ્ણનો સુદામા પ્રત્યે હતો તે ભાવને પામવું એ જ પ્રેમ છે. ફરી કહું છું, જે ભાવથી મીરાએ કૃષ્ણને ભજ્યા, રાધાએ કૃષ્ણને હૃદયે પામ્યા, અને જે ભાવ કૃષ્ણનો સુદામા પ્રત્યે હતો તે ભાવને પામવું એ જ પ્રેમ છે. અને પછી ભક્તિની શરૂઆત થાય છે. પછી તમને ભક્તિનું ઐશ્વર્યનો અનુભવ થાય છે. અને પછી તમારા હૃદયથી ભજન, કીર્તન અને સ્તુતિઓ આપને આપ વહેવા લાગે છે. અને એ અવસ્થાએ જ્યાં તમે પહોંચો છો ત્યારે એ ધ્યાન ક્યારે લાગી જાય છે, એ ઉપવાસ કેટલો સમયનો થઈ જાય છે, એનું તમને શુદ્ધ બુદ્ધ પણ નથી રહેતું. એ પ્રેમ છે. તો જે ભાવથી મીરાએ કૃષ્ણને ભજ્યા, રાધાએ કૃષ્ણને હૃદયે પામ્યા, જે ભાવ કૃષ્ણનો સુદામા પ્રત્યે હતો તે ભાવને પામવું એ જ પ્રેમ છે. અને એ જ ભાવથી હું સંજય આપ સર્વે સખાઓ સાથે જોડાયો છું. એટલે હું તમારી પાસે સામેથી આવું છું. કેમ સામેથી આવું છું? કારણ કે મને આવો શુદ્ધ ભાવવાળો તમારા સૌ પ્રત્યે પ્રેમ છે. એટલે અહંકાર નથી અને એટલે હું સામેથી આવું છું. એટલા પ્રેમ જ, આ ભાવ જ પૂંજા છે. હવે આ ભાવથી તમે કોઈ વ્યક્તિને પૂંજવા લાગો તો પછી એ ગાન પણ છે. આ ભાવથી તમે કોઈ વ્યક્તિને પૂંજો પણ કોઈ અપેક્ષા ન હોય તો એ પ્રેમ છે. અને કોઈ એક વ્યક્તિ જ કેમ, સમગ્ર માનવ જાતિને, વસુધૈવ કુટુંબકમને એ ભાવથી, પરસ્પર દેવો ભાવથી પ્રેમ કરવો એ જ પ્રેમ છે. પ્રેમની પરાકાષ્ઠા એટલી ઉચ્ચ છે આમાં કે તમારું કોઈ પ્રિય અને કોઈ ખાસ હોતું જ નથી. બધા જ તમારા માટે ખાસ છે. બધા માટે સંભાવ એ ઉચ્ચ કોટીનો પ્રેમ છે. તમારા પરિવાર માટે અલગ, વિશ્વ માટે અલગ નહીં. સર્વનું શુભત્વ વિચારવું એ પ્રેમ છે. સર્વનું સુખાકારી વિચારવું એ પ્રેમ છે. સર્વનું કલ્યાણ ઈચ્છવું એ પ્રેમ છે. હું તમારી પાસે કેમ આવું છું? મારી આ બકબક તમે સાંભળો ના સાંભળો એના પણ હું વિચાર નથી કરતો. હું તમારા પ્રત્યેની મારી લાગણીથી હું આવું છું, મારા પ્રેમથી આવું છું. જે પ્રેમની હું વાત કરું છું, જેથી કરીને કોઈ એક મારો સખા ને કોઈ દિશા મળે, એને માર્ગદર્શન મળે, એ માણસ બને, એ મારા જેવો ઉત્કૃષ્ટ પ્રેમી બને. ભાઈ, જ્યારે પ્રેમ પ્રજ્વલિત થાય છે ને, જ્યારે હૃદયમાં ભાવ પ્રજ્વલિત થાય છે તો પ્રથમ તો આ ચક્ષુઓમાંથી નર અને નારીનો ભેદ ખતમ થઈ જાય છે. આવો પ્રેમ કરવા તમે રાજી છો?
પામવું ને સ્પર્શ કરવું એ વાસના છે ને ભાઈ, એનાથી પર ઉઠતો પ્રેમ છે. ને પ્રાણનો આનંદ બહુ અલગ છે, એ નિજાનંદી આનંદ છે, અને ખરેખર એ જ પ્રેમ છે. બાકી જે કંઈ પણ સંસારમાં પ્રેમ છે ને એ આકર્ષણ છે, અપેક્ષાઓ છે, તૃષ્ણાઓ છે, વાસનાઓ છે. એનાથી તમે પર ઉઠશો તો મેં તમને જે કહ્યું તે સાચા પ્રેમની તમને અનુભૂતિ થશે. અને એ પ્રેમ નિજાનંદી પ્રેમ છે, એની મોજ મસ્તી જ અલગ છે. એક રોટી ખાય ને તો ભાઈ ગુલાબિયા ગાલ થાય. પરમાત્મા પ્રત્યેનો સતત તમારો સંપર્ક કરાવે એ એવો પ્રેમ છે. સતત તમને એવરી સેકન્ડ તમને એને મહેસૂસ થયા કરે, એની ચેતન્યતાનો મહેસૂસ થયા કરે, તમારી એની સાથેની લિંકનો મહેસૂસ થયા કરે, અહેસાસ થયા કરે. આ આવો પ્રેમ છે. ને આવો પ્રેમ જ્યારે સંજુ બાબાને મળી ગયો હોય કે એની અંદર જાગૃત થઈ ગયો હોય તો આ સંસારના શુલ્ક પ્રેમ એને શું સમજાય છે? હા, હવે સમજાય. તમારી પાસે આવવાનું કારણ પણ આ જ છે, આ જ પ્રેમ છે. ને આ પ્રેમની મજા જ ભાઈ કંઈ અલગ છે, એનો આનંદ જ કંઈ અલગ છે. તો મિત્ર તો શું, શત્રુ પર પણ તમને કોઈ ગુસ્સો નહીં આવે. જ્યારે મનુષ્યની અંદર આવો ભાવ જાગૃત થાય છે ત્યારે શત્રુને પણ એના કર્મો પણ છોડી દે છે. શત્રુ પર એને દયા આવે છે અને એની ઈચ્છા થાય છે કે મારી પાસે આવે ને એને હું માર્ગદર્શન આપું. પ્રાતઃકાળના સંજય બોરીવાલાના સત્સંગમાં સર્વે સખાઓ, માતા, ભાઈઓ, બહેનોને પ્રણામ. અને એક જ ઈચ્છા રાખું છું કે નિજાનંદને તમે પામો, નિજાનંદનો અનુભવ કરો, પરમાત્મા સાથે તમારો આત્મા એકરૂપ થાય, એવા પ્રેમની આપ સૌને પ્રાપ્તિ થાય. એ જ શુભેચ્છાઓ સાથે આજની મારી વાણીને વિરામ આપું છું. શ્રી ગુરુદેવ દત્ત. પરસ્પર દેવો ભવ. કૃષ્ણમ વંદે જગદગુરુ.